લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ, તમે જાણો જ છો આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની ગયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ટુ પે ધ ફીસ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે આપણે આલ્ડીહાઇડ કીટોનની કેટલીક બાકીની પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છે. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ છીએ કે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર આપણે લગભગ ઘણી બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે, જેમાં આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓ, ઓક્સિડેશન અને રિડક્શન મુખ્ય હતા. હવે આપણે એની કેટલીક નવી પ્રક્રિયાઓ જોવા જઈ રહ્યા છીએ. તો આ પ્રક્રિયાઓ છે આલ્ફા હાઇડ્રોજનની પ્રક્રિયા. એટલે સૌથી પહેલા આપણે સમજવું જોઈએ કે આલ્ફા હાઇડ્રોજન શું છે. આપણે ઘણી વાર ડિસ્કસ કર્યું છે કે જ્યારે કોઈ ક્રિયાશીલ સમૂહ હોય, આ ક્રિયાશીલ સમૂહના બાજુવાળો કાર્બન હોય એને આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અગર આપણે આને લંબાવી દઈએ તો એના બાજુવાળો કાર્બન બીટા કાર્બન તરીકે હોય છે. એટલે એક આલ્ફા કાર્બન હોય અને બીજા બીટા કાર્બન હોય છે. આમાં આપણે ચર્ચા કરવાની છે આલ્ફા કાર્બનની. તો આલ્ફા કાર્બન શું છે અને એ શું કરશે હવે તેની આપણે ચર્ચા કરીશું. તો ડિયર સ્ટુડન્ટ્સ, જ્યારે કોઈ પણ આપણે કાર્બોનિક કાર્બનની વાત કરીએ છીએ અને એના બાજુવાળા આલ્ફા કાર્બનની વાત કરીએ છીએ, ત્યારે આ ઓક્સિજન પાસે માઇનસ ડેલ્ટા, એની ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતા વધારે છે, એટલા માટે આ પ્લસ બનશે. આ કાર્બન સાથે ધારો કે એક હાઇડ્રોજન જોડાયેલો છે, તો આ આલ્ફા હાઇડ્રોજન કહેવાય. આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે છે. ઓકે, જ્યારે કોઈ બેઝની હાજરી એના પાસે આવે છે તો બેઝ પાસેથી એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને એ ઇલેક્ટ્રોન એ ડોનેટ કરી શકે છે કાર્બન. અને આપણે જાણીએ છીએ કે લુઈસના અનુસાર જે ઇલેક્ટ્રોન દાન કરે છે એ બેઝ છે, એને લુઈસ બેઝ કીધું છે. આ ઇલેક્ટ્રોન દાન કરી શકે છે
આ એક્સેપ્ટ કરી શકે છે. એટલે પર્ટિક્યુલરલી થોડી વાર માટે આ લુઈસ એસિડ તરીકે વર્તે છે. તો આમ કાર્બોનિલ કાર્બન સાથે રહેલા આલ્ફા હાઇડ્રોજન ની વાત કરીએ તો એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. કોઈ બેઝની હાજરીમાં એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. તો યાદ રાખો કે આલ્ફા હાઇડ્રોજન છે આલ્ડીહાઇડ અને કીટોનનો, એ આલ્ડીહાઇડ અને કીટોનનો આલ્ફા હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. અને આ એસિડિક ગુણધર્મના કારણે એ કેટલીક પ્રક્રિયાઓ કરી શકે છે. દાખલા તરીકે હમણાં હાઇડ્રોજન પાસે બેઝ પાસેથી ઇલેક્ટ્રોન લીધો અને એને આને આપ્યો, એટલે આ બંધ એ પોતે છૂટો કરી દેશે અને આ રીતે આપણને સૌથી પહેલા હાઇડ્રોજન છૂટો પડી જાય છે. અહીંયા કોઈ બંધ મળતો નથી. આ નેગેટિવ થઈ જશે, આ પોઝિટિવ છે અને આ ડબલ બોન્ડ ઓક્સિજન. હવે આ કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન આને પાસ કરશે, અહીંયા સોરી, આ પોતાનો ઇલેક્ટ્રોન આને પાસ કરશે, આ પોતાનો ઇલેક્ટ્રોન આને પાસ કરશે, અથવા તો આ પોતાનો ઇલેક્ટ્રોન આને પાસ કરી દેશે અને એના લીધે આ કાર્બન ઇલેક્ટ્રોન આને પાસ કરે છે અને એના લીધે અહીં આપણા પાસે ડબલ બોન્ડ બની જાય છે અને આ ડબલ બોન્ડ તૂટીને ઓક્સિજન એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન સાથે નેગેટિવ બની જાય છે. તો આ પ્રકારની પ્રક્રિયા થાય છે. હવે અહીં આ ઓક્સિજન છે, આ છૂટા પડેલા હાઇડ્રોજનને પોતાની પાસે આકર્ષી લે છે અને OH બનાવી દે છે અને આ રીતે આપણને ઇનોલ નિપજ બની શકે છે. તો ફરી એકવાર જોઈએ કે આ કાર્બોનિલ કાર્બન, તેના બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, તેનો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન. બેઝની હાજરીમાં આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ ધરાવે છે. એસિડિક ગુણધર્મ ધરાવવાના કારણે એ ઇલેક્ટ્રોન પાસ કરે છે. આ કાર્બન પાસે ઇલેક્ટ્રોન આવતા એ ઇલેક્ટ્રોન એ બંધને પાસ કરે છે અને બંધ ડબલ બંધ બને છે અને ઓક્સિજનનો ડબલ બંધ સિંગલ બંધ બને છે. જે હાઇડ્રોજન છૂટો પડેલો છે એ પછી ઓક્સિજન સાથે જોડાઈ જાય છે અને આપણને ઇનોલ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. તો આ છે આપણા પાસે આલ્ફા હાઇડ્રોજનની જનનો એસિડિક ગુણધર્મ અને એનાથી બનતી પ્રક્રિયાઓ. પરંતુ આનાથી મળતી પ્રક્રિયાઓ, એ પ્રક્રિયાઓને આજે આપણે આલ્ડોલ પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તૈયાર થઈ જાઓ સમજવા માટે આલ્ડોલ પ્રક્રિયાઓ. આલ્ડોલ પ્રક્રિયાઓને આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. હવે આ આલ્ડોલ પ્રક્રિયામાં શું થાય છે? તો આ આલ્ડોલ પ્રક્રિયામાં જે આલ્ફા હાઇડ્રોજન છે એ આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે. એટલે આલ્ડોલ પ્રક્રિયાનો પહેલો સ્ટેપ આપણે લખીશું કે કાર્બોનિલ કાર્બન જો આલ્ફા હાઇડ્રોજન ધરાવે તો જ પ્રક્રિયા થાય. જો હાઇડ્રોજન આલ્ફા હાઇડ્રોજન ધરાવે તો જ પ્રક્રિયા થાય. આલ્ફા હાઇડ્રોજન ના હોય તો ના થાય. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ફોર્માલ્ડીહાઇડ. ફોર્માલ્ડીહાઇડ પાસે તો કાર્બન જ નથી બીજો, જે કોના સાથે જોડાયેલો હોય? ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો હોય. એટલા માટે ફોર્માલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી. આ પ્રક્રિયા નહીં આપે. બેન્ઝાલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડીહાઇડ પાસે આ કાર્બન છે અહીંયા, પણ એ આલ્ફા કાર્બન નથી કહેવાતો. કાર્બન છે પણ એના સાથે કાર્બન સાથે હાઇડ્રોજન નથી, એટલે આના પાસે પણ હાઇડ્રોજન નથી, એટલે એ આલ્ફા હાઇડ્રોજન ગણાતો નથી. આમ આપણા પાસે બેન્ઝાલ્ડીહાઇડ છે, પછી ફોર્માલ્ડીહાઇડ છે, એ લોકો પાસે આલ્ફા હાઇડ્રોજન હોતા નથી અને તેથી તેઓ આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ આપી શકતા નથી. તો ચાલો હવે આપણે ચેક કરીશું કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયાઓ થાય છે કેવી રીતે. તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા સમજવા માટે હંમેશા સમજવાનું છે કે આ બે અણુઓ હશે, એ બે જ અણુઓ પ્રક્રિયા કરશે. એક અણુ નહીં, કેટલા અણુઓ જોઈશે? એના બે અણુઓ પ્રક્રિયા કરશે. આની અંદર એક આ આલ્ફા હાઇડ્રોજન છે, આલ્ફા હાઇડ્રોજનની હાજરી આપણા પાસે છે.
હવે આ પ્રક્રિયાઓ કેવી રીતે કરે છે તો એ બતાવવા માટે હું તમને એક ફ્લો ચાર્ટ આપું છું. આ R એમ જ રહેશે, CH2 પણ એમ જ રહેશે, પરંતુ આપણે આને લખીશું C ડબલ બોન્ડ O અને ઉપર H. આવી રીતે લખીશું. એના બાજુમાં RCH2 અને CHO. ખાલી આ પહેલું જે ડાબી બાજુનું લખીએ છે એમાં આલ્ડીહાઇડ ને આવી રીતે લખવાનું C ડબલ બોન્ડ H અને જમણી બાજુને એમ જ રહેવા દો, વાંધો નથી. હવે આમાં આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે અને આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે. આ બે આલ્ફા હાઇડ્રોજન છે. હવે એમાંથી આ આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયા કરતો નથી, જમણી બાજુનો આલ્ફા હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે. તો આ પ્રક્રિયા કેવી કરશે એ હવે જોઈએ. તો આનો હાઇડ્રોજન એસિડિક કેરેક્ટર ધરાવે છે. એ એટેક અહીં OH પર O ઉપર કરે છે અને જેના કારણે, પરંતુ આપણે જોયું હતું કે આ પ્રક્રિયા કોની હાજરીમાં થવી જોઈએ? બેઝની હાજરીમાં. એટલે અહીંયા આપણે બેઝ લખવો જરૂરી છે. આ એટેક કરશે. હવે શું થશે? R CH2 આ C અને આ બંધ તો તૂટી જાય છે, આના ડબલ બંધ તૂટી જાય છે. ઉપર H તો છે જ, ઉપર H તો છે. અહીંયાનો હાઇડ્રોજન અહીંયા આવી જાય છે. આ આલ્ફા હાઇડ્રોજન છૂટો પડીને અહીં આવી જાય છે. હવે બાકી બચેલો આનો એક બંધ એ આ કાર્બન સાથે જોડાઈ જાય છે અને CHO તો રહેશે જ અને CHO તો રહેશે. બચેલો આગળનો R છે, આગળનો R આપણે ઉપર લખવાની ટેવ પાડીશું. આ રીતે આપણા પાસે સૌથી પહેલી પ્રોડક્ટ તૈયાર થાય છે. જો તમને ત્યાં નહીં દેખાતું હોય તો ફરીવાર હું આને સમજાવીશ કે આ કેવી રીતે થાય છે. ચલો ધ્યાન આપજો કે આપણા પાસે R CH2 C ડબલ બોન્ડ O અને H. પહેલું આલ્ડીહાઇડ આવું લખવાનું, બીજું આલ્ડીહાઇડ સીધું જ લખી દો. કોના પ્રેઝન્ટમાં? KOH ના પ્રેઝન્સમાં આ આલ્ફા હાઇડ્રોજન એસિડિક બને છે અને એ આના ઉપર એટેક કરે છે. એટલે આ R તો છે જ, આ CH2 ને કોઈ ફરક પડવાનો નથી, આ ડબલ બંધ તૂટી જાય છે અને અહીંયા આ OH બની જાય છે. ઉપરનો હાઇડ્રોજન ને કોઈ ફરક પડવાનો નથી. અહીંયા હવે એક બંધ બચે છે જે આમ જોડાશે અને એ આ કાર્બન સાથે જોડાશે, CH2 CH2. આ કાર્બન સાથે બીજો રહેલો R આપણે ઉપર લખવાની ટેવ પાડવાની છે. તો આ રીતે આપણા પાસે આ નિપજ મળે છે. હવે આ નિપજમાં અહીંયા આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ નો આલ્ડ અને OH નો આલ્કોહોલ નો ઓલ અને આમ બે ભેગા થઈને આપણા પાસે આલ્ડોલ એવો નિપજ બને છે. તો આ નિપજના હકીકતમાં આલ્ડોલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. આ આલ્ડોલ નિપજ પછી ગરમી આપતા ગરમ કરતા એમાંથી પાણીનો અણુ દૂર થાય છે. હવે પાણીનો અણુ ક્યાંથી દૂર થશે? તો આ OH અને અહીંયાથી એક H. બંને કાર્બન છે ને ક્રિયાશીલ સમૂહ વાળા, ના બાજુમાં આલ્ફા ને આ ક્રિયાશીલ સમૂહ વાળો. તો આ OH અને આ H દૂર થશે, આમ પાણીનો અણુ દૂર થશે અને આપણા પાસે ફાઇનલ નિપજ હશે R CH2, અહીંયા CH, અહીંયા ડબલ બોન્ડ આવી જશે CH અને પછી CH. તો આ રીતે આપણા પાસે એક્ચ્યુઅલી અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો છે, આ હાઇડ્રોજન તો નીકળી ગયો છે એટલા માટે પહેલો એક હાઇડ્રોજન અહીંયા આવી ગયો હતો, બરાબર. એટલે આપણા પાસે અહીંયાથી હાઇડ્રોજન અહીંયા આવી ગયો હતો એટલે CH જ હતો. હવે આ OH અને આ H નીકળી જતા અહીં ડબલ બોન્ડ આવશે અને આ ફક્ત આ રીતે રહી જશે અને આપણે આને ઇનાલ પ્રોડક્ટ કહીએ છીએ. આલ અને ઇન, આને આપણે ઇનાલ તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણા પાસે ઇનાલ સંયોજનો બને છે. આને આપણે આલ્ડોલ સંઘનન સંયોજન તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ આપણે લખી દીધું. હવે આમાં કેવી રીતે લખવું? ડાયરેક્ટ આ તો આપણે પ્રક્રિયાઓ બનાવી કે આવી રીતે તમે એક્ઝામમાં આ રીતે લખશો તો પણ વાંધો નહીં, અને ડાયરેક્ટ લખવું હોય તો પહેલા હવે R CH2 આને કોઈ ફરક પડ્યો નથી,
આના સાથે અહીંયા OH આવી ગયો છે, અહીંયા CH આવી ગયું છે, ઉપર R છે અને એના બાજુમાં CHO છે. આમ આપણને અહીંયા આલ્ડોલ નિપજ લખતા આવડવી જોઈએ. RCH2 ને કોઈ ફરક પડતો નથી. આ OH છે નીચે આવી જાય છે અને આ CH અહીંયા જોડાઈ જાય છે, ઉપરનો R ઉપર R જતો રહેશે અને પછી CHO આવી જશે અને પછી આમાંથી પાણીનો અણુ દૂર થાય છે અને પાણીનો અણુ દૂર થતા આ અને આ કાઢી નાખીએ એટલે R CH2 C ડબલ બોન્ડ CR CHO આવી આપણા પાસે નિપજ બને છે. ઓકે, તો આ નિપજ તો હું વારંવાર તમને સમજાવવાનો છું એટલે ચાલશે. હવે આપણે એક ઉદાહરણ લઈને ગણીએ. એટલે તમને સંપૂર્ણ સમજ પડી જાય. ઉદાહરણમાં આપણે સૌથી પહેલા એસિટાલ્ડીહાઇડ લઈએ, CH3CHO. ચલો, CH3CHO ને બે વખત લેવાનું છે એટલે CH3CHO ને આપણે બે વાર લખીશું. એટલે CH3 C ડબલ બોન્ડ OH એના બાજુમાં CH3CHO સીધું જ લખવાનું. આ આલ્ફા છે, આલ્ફા આના ઉપર એટેક કરે છે. કોના હાજરીમાં? તો KOH ની હાજરીમાં. એટલે આલ્ફા આ આલ્ડીહાઇડના ડબલ બંધ તૂટે છે, અહીંયા OH આવી જાય છે, અહીંયા H તો છે જ, આની સાથે આ જોડાઈ જશે CH2 કારણ કે આમાં બીજો એક્સ્ટ્રા નથી, આલ્ફા જ સીધો છે એટલે આલ્ફા સીધો જ જોડાવાનો, એક્સ્ટ્રા નથી એટલે CH2 CH2. તો આ નિપજ આપણા પાસે તૈયાર થઈ ગઈ. પછી એને ગરમી આપતા એમાંથી પાણીનો અણુ દૂર થશે અને CH3 CH અહીંયા આ O અને અહીંયાથી H જતા આ બે વચ્ચે ડબલ બંધ આવી જશે, C ડબલ બંધ CH CH. તો આ આપણી પાસેની નિપજ છે. તો હું આશા રાખું છું કે તમને આ રીતે લખતા આવડી જશે એસિટાલ્ડીહાઇડ. અને હવે એ સીધું પણ લખી શકાય. જો સીધું મેં કેવી રીતે લખીશ, CH3CHO તો પહેલા CH3 ને કંઈ લખવું નથી. આ CH હંમેશા શું આવશે તો એના સાથે CH સાથે OH જોડાઈ જશે, આ OH જોડાઈ જશે અને બીજી ભાગમાં આનાથી ઉલટું લખવાનું છે પાછું આ, એટલે અહીંયા આવશે CH2CHO. પાછું એને જ રિપીટ કરી દેવાનું, પણ એક હાઇડ્રોજન આપણે અહીંયા આપી દીધો છે એટલે આ લખાઈ ગયું. પછી આ OH અને આ H દૂર થતા એ CH3 CH ડબલ બોન્ડ CH CHO માં રૂપાંતરણ થઈ જશે. ઓકે, તો આવી રીતે તમને લખતા આવડવું જરૂરી છે. આપણે કીટોનનું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને સંપૂર્ણ સમજ પડી જાય. તો આપણે કીટોનનો એક્ઝામ્પલ જોવાના છે. તો કીટોનની અંદર આપણે એસિટોન લઈ લઈએ, CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3, કારણ કે બે અણુ લેવાના છે એટલે. આના પાસે આ આલ્ફા હાઇડ્રોજન છે, અહીંયા પણ આલ્ફા હાઇડ્રોજન છે પણ આપણે ત્યાં દૂરનો કામ નથી. આના પાસે પણ આલ્ફા હાઇડ્રોજન બે છે, કીટોન પાસે બે આલ્ફા હાઇડ્રોજન હોય. આ આલ્ફા હાઇડ્રોજન આના ઉપર એટેક કરે છે અને એના લીધે CH3 C OH આ અહીંયા OH આવી જશે. આ CH3 છે એને આપણે ઉપર લખી દઈએ કારણ કે હવે આ કાર્બન સાથે આ જોડાવા જઈ રહ્યું છે. આ જોડાશે ને આના સાથે, કારણ કે આને એટેક કર્યો છે, આ હાઇડ્રોજન આને લઈ લીધું એટલે કાર્બન આના સાથે જોડાશે એટલે આ CH3 ઉપર લખી દીધું. ચલો, આ કાર્બન જોડાઈ ગયો અને એનો એક હાઇડ્રોજન જતો રહ્યો છે, C ડબલ બોન્ડ O CH. તો આ નિપજ બને છે જેને કેટોલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. કીટોન અને આલ્કોહોલ એટલે કેટોલ, એને કહેવામાં આવે છે કેટોલ નિપજ તરીકે ઓળખવામાં આવે છે. પછી આનું પણ અહીંથી H અને OH દૂર થતા આપણને નિપજ મળશે CH3C CH3 ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O CH3. C
CH3 CH3. તો આ છે આપણા પાસે કેટોલની ઉપરથી ઉત્પન્ન થયેલી નિપજ. ઓકે, તો આ કેટોલ કન્ડેન્સેશન છે, પેલું આલ્ડોલ કન્ડેન્સેશન હતું. તો આ રીતે આપણે પેલામાં ઇનાલ મળ્યું, તો આ પ્રોડક્ટ છે આપણા પાસે ઇનોન. આ પ્રોડક્ટ ઇનોન પ્રોડક્ટ છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે આલ્ડોલ કન્ડેન્સેશન, આલ્ડોલ સંઘનનની પ્રક્રિયાઓ કરી શકીએ છીએ. હવે આલ્ડોલ સંઘનન જોયા પછી આપણે બીજી પ્રક્રિયા ઉપર જઈ રહ્યા છે, અને બીજી પ્રક્રિયા છે ક્રોસ આલ્ડોલ. ક્રોસ આલ્ડોલ સંઘનન. તો ક્રોસ આલ્ડોલ સંઘનન એટલે શું? તો એની અંદર આપણા પાસે બે જુદી જુદી નિપજ પ્રક્રિયક લેવાના હોય. ક્રોસ આલ્ડોલમાં એક આપણે બેન્ઝાલ્ડિહાઇડ એક આપણે લઈ લીધું CH3CHO એટલે એસિટાલ્ડિહાઇડ, અને બીજું લઈશું CH3CH2CHO એટલે પ્રોપેનાલ્ડિહાઇડ. હવે આ બેનું કોમ્બિનેશન થઈને આપણને કઈ નિપજો મળે છે તે જોવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આની અંદર યાદ રાખવાનું છે કે આની અંદર બે ભાગ જોવા પડશે. એક સ્વયં નિપજો અને બીજું ક્રોસ નિપજો. સ્વયં નિપજો એટલે શું? કે જે આપણે પહેલા વાપરી છે, પહેલા જે કર્યું છે એ સ્વયં, એટલે કે CH3CHO નું સ્વયં શું થશે? કન્ડેન્સેશન થશે. એટલે CH3CHO માટે આપણે લખીએ કે CH3COOH પ્લસ CH3CHO. આ હાઇડ્રોજન અહીંયા ગયો એટલે CH3CHOH CH2CHO. આ વોટર નીકળી ગયું, પાણીનો અણુ નીકળી ગયો, અને આપણને નિપજ મળી CH3H ડબલ બોન્ડ CHCHO. એટલે સ્વયંની એક નિપજ આપણને કઈ મળે છે? તો એને લખી દઈએ CH3CH ડબલ બોન્ડ CHCHO. આ સ્વયંની એક નિપજ આપણને મળે છે. તો પહેલી નિપજ આપણે આ રીતે લખી દીધી છે. આ સ્વયં કોનું થશે? ઇથેનોલનું. હવે પ્રોપેનોલ માટે, તો પ્રોપેનોલ માટે CH3CH2C♯O ઉપર H, એના બાજુમાં રિપીટ કરીશું CH3CH2CHO. આલ્ફા હાઇડ્રોજન આ છે એટલે આ એટેક કરશે, આ એટેક કરશે એટલે આપણને નિપજ મળશે CH3CH2C ઉપર H, નીચે OH આવી ગયો, આ એટેક કર્યો છે, આની સાથે આ જોડાય છે એટલે CH2CHO, અને એક વધેલો CH3 એ ઉપર જતો રહેશે. આ CH3 જે વધવાનો છે આપણા પાસે એ CH3 ઉપર જતો રહે છે. અહીંયાથી OH અને H દૂર થતા આપણને નિપજ મળે છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH. H નહીં, આ તો નીકળી જાય છે, હાઇડ્રોજન અહીંયાથી આના સાથે નીકળી જાય છે, અને ઉપર બચે છે CH3 અને CHO. તો આ પ્રોપેનોલના લીધે નિપજ આપણને મળશે એ બીજી નિપજ છે, એ સ્વયં નિપજ જ છે, એટલે એના માટે આપણે સ્વયંમાં જ લખીશું, અને સ્વયં માટેની નિપજ આપણે લખી દઈએ. તો સ્વયં માટેની નિપજ નંબર 2, એટલે પહેલા આનું સ્વયં થયું, હવે આનું સ્વયં થાય છે, અને આનું સ્વયં થતા એની નિપજ આપણને મળે છે CH3 CH2 CH ડબલ બોન્ડ CH3 CHO. આ એની સ્વયં નિપજ છે. ચલો, એટલે હું આશા રાખું છું કે સ્વયં નિપજ તો હવે આપણે આગળ લખીએ છીએ એ રીતે લખવાની છે. હવે આપણે ક્રોસ નિપજ લખીશું, કારણ કે એમાં બે પ્રકારની કુલ 4 નિપજો જોવા મળશે. આની બંનેની સ્વયં નિપજો, અને હવે કઈ નિપજો જોવા જઈ રહ્યા છે આપણે? ક્રોસ. તો ક્રોસની અંદર ડિયર સ્ટુડન્ટ્સ, આના દ્વિબંધના જમણી બાજુથી બે ભાગ પાડી નાખો. દ્વિબંધની જમણી બાજુથી બે ભાગ પાડી નાખો. હવે આનો પહેલો ભાગ આ જ લીધો CH3CH ડબલ બોન્ડ. ઓકે, આના ઉપરનો ડાબી બાજુનો ભાગ લીધો, તો નીચે વાળાનો જમણી બાજુનો ભાગ લઈ લો
CH3CHO. આ થઈ ગઈ ક્રોસ નિપજ. એ જ પ્રમાણે ચોથી નિપજમાં શું કરીશું? નીચે વાળાનો આ ભાગ લઈ લઈએ CH3 CH2 CH ડબલ બોન્ડ, જ્યારે ઉપર વાળાનો જમણી બાજુનો ભાગ લઈ લો એટલે આ થઈ ગઈ ક્રોસ નિપજ. તો ક્રોસ નિપજ તો ખૂબ જ સહેલી છે. તેના માટે પણ પહેલા તમારે શું કરવું પડશે? સ્વયં આલ્ડોલ જ કરવાનું. સ્વયં આલ્ડોલ કર્યા પછી ક્રોસ આલ્ડોલ આવી રીતે લખી દેવાના. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ હતું આપણા પાસે આલ્ડોલ કન્ડેન્સેશન પ્રક્રિયાનું સ્વયં આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. તો હું આશા રાખું છું કે તમે આ પ્રક્રિયાઓ આરામથી કરી શકશો. હવે એને ડાયરેક્ટ કેવી રીતે લખવાનું એ એકવાર સમજી જાઓ. ડાયરેક્ટ કેવી રીતે લખવાનું? કોનું ઉદાહરણ લઈએ આપણે? CH3 CH2 CH2 CHO. આપણે પ્રોપેનાલ્ડીહાઇડ નું ઉદાહરણ લઈશું. પ્રોપેનાલ્ડીહાઇડ ની અંદર અહીંયા આપણે KOH આપીએ અને KOH આપતા બે વખત લખવાનું રહેશે. બરાબર? કેટલી વાર લખવાનું રહેશે? એને બે વાર લખવાનું રહેશે. ચલો, તો KOH આપતા એનું સ્વયં આલ્ડીહાઇડ સ્વયં કમ્પોનન્ટ બને છે અને ડાયરેક્ટ કેવી રીતે લખવાનું જો હું બતાવું છું. CH3 CH2 CH2 આ ત્રણ તો આવી જ ગયા. આને આપણે લખવાનું ખાલી CH, એના નીચે લખવાનું OH. આનો જે O છે OH થઈ જાય. આનો આલ્ફા આ હોય એટલે આ બે તો છૂટા જ પડી ગયા, એટલે આને જ જોડવાનું છે. કોને જોડવાનું છે? અહીંયા આલ્ફા આ હોય ને એટલે રિપીટ અને આમ કરી દો પાછો અહીંયાથી CH2 CHO. તો CH2 CHO. ઓકે, એક હાઇડ્રોજન કાઢીને આ બે બચેલા છે એને આ રીતે નીચે લખી દેવાના કે ઉપર લખી દેવાના. તો આ બ્યુટેનોલનું આપણે આલ્ડોલ ડાયરેક્ટ લખ્યું. કેવી રીતે ડાયરેક્ટ લખ્યું? ફરી સમજાવું છું. CH3 CH2 CH2 લખી દીધું. આ CHO માં CHOH થઈ જશે. પછી આ આલ્ફા હોય તો બીજા નંબરનો જ આલ્ફા એટેચ થાય એટલે CH CHO અને ઉપરના જે બે બચ્યા એ સાઈડ પર લખી દેવાના. હવે અહીંયાથી OH અને અહીંયાથી આ H જતો રહેશે એટલે આ નિપજ થશે CH3 CH CH2 આ C H છે ડબલ બોન્ડ, અહીંયા ખાલી C રહી જશે અને CHO. ડબલ બોન્ડ C અને CHO ને આના સાથે આપણા પાસે CH2 CH3 છે. તો આ રીતે આપણે એની સીધી નિપજ લખી શકીએ છીએ. તો આ પણ તમારે શીખી લેવાનું છે. તો આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયા. પરંતુ આપણે નોંધ લીધી હતી કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાઓ આલ્ફા હાઇડ્રોજન હોય તો જ મળે છે. ઓકે, એટલે હવે આપણે એવું જોઈશું કે જ્યાં આલ્ફા હાઇડ્રોજન નથી તો શું એ લોકો કોઈ નિપજ આપશે ખરા? તો કે હા, આલ્ફા હાઇડ્રોજન નથી એવા સંયોજનો આલ્ફા હાઇડ્રોજન નથી ન હોય એવા સ્વયં રેડોક્સ પ્રક્રિયા આપે છે. સ્વયં રેડોક્સ યા તો ઓક્સિડેશન પ્રક્રિયા આપે છે. બરાબર? તો હવે આપણે જોઈશું કે કોણ સ્વયં રેડોક્સ પ્રક્રિયા આપશે. ઓકે, તો આપણે જોયું હતું કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ છે. આ ફોર્માલ્ડીહાઇડ પાસે આલ્ફા હાઇડ્રોજન નથી તો ફોર્માલ્ડીહાઇડના બે અણુઓ સ્વયં ઓક્સિડેશન આપશે અને એ સ્વયં ઓક્સિડેશન એ લોકો KOH ની હાજરીમાં, સાંદ્ર KOH અને ઉષ્માની હાજરીમાં આપે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આનું ઓક્સિડેશન થાય અને હાઇડ્રોજન દૂર થઈ જાય અને અહીંયા જોડાઈ જાય એટલે આ ડબલ બોન્ડ તૂટશે. ઓકે, અને એક હાઇડ્રોજન અહીંયાથી જશે અને એ અહીંયા જોડાઈ જશે. બે હાઇડ્રોજન, એક આ હાઇડ્રોજન જશે ને બીજો આ હાઇડ્રોજન જશે એટલે આપણા પાસે નિપજ મળશે HCH. એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ જવાનો અને બીજો હાઇડ્રોજન ઓક્સિજન સાથે H બની જવાનો OH. ચલો, આમાં તો CH ડબલ બોન્ડ OH
અહીંયાથી હાઇડ્રોજન ગયો છે, એ હાઇડ્રોજનની જગ્યા પર બચેલો ઓકે આવી જશે, એટલે અહીંયા આ રીતે આપણને મળશે. આપણે બીજી ભાષામાં લખીએ આને તો 2 ટાઈમ CH3 2 ટાઈમ HCHO સાંદ્ર KOH ડેલ્ટા, આ આપણને મળ્યું CH3OH અને આ મળ્યું આપણને HCOOK. મતલબ આલ્કોહોલ અને એસ્ટર આ બે પ્રોડક્ટ, એસિટેટ, આ પોટેશિયમ એસિટેટ, બરાબર, એસિટેટ ના કહેવાય એને, પોટેશિયમ ફોર્મેટ, એક કાર્બન છે એટલે ફોર્મેટ, પોટેશિયમ ફોર્મેટ અને અહીંયા આપણને આલ્કોહોલ, એટલે આલ્કોહોલ અને એસ્ટરેટ નિપજો મેળવી શકાય છે. એકનું ઓક્સિડેશન થશે તો બીજાનું રિડક્શન થશે, એટલા માટે રેડોક્સ લખ્યું છે. આપણે બેન્ઝાલ્ડિહાઇડ નું પણ ઉદાહરણ જોઈ લઈએ. આ છે આપણા પાસે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડના પણ બે અણુઓ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે. એમાંથી હવે બેન્ઝાલ્ડિહાઇડ સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરશે, NaOH રાખવાનું છે. એક હાઇડ્રોજન આના ઉપર એટેક કરશે અને એટેક કરીને એ CH2OH બની જશે. એક અહીંયાથી અને એક આ હાઇડ્રોજન એટલે CH2 અને એક આ H એટલે OH, તો આમાં CH2OH બની જશે. અને આમાં પાસે આને આપણે આમ લખી દઈએ તો પણ ચાલશે. આના પાસે કોણ રહી ગયું છે? H જતો રહ્યો, CO રહી ગયો છે ને અહીંયા ONA રહી ગયો છે, એટલે ONA આવી જશે. મતલબ આપણને અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ અને સોડિયમ એસિટેટ સોડિયમ બેન્ઝોએટ એવા બે નિપજો મળે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમારે યાદ રાખવાનું છે. હકીકતમાં આ જે આપણે પ્રક્રિયા જોઈ છે એ પ્રક્રિયાને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાનું નામ શું છે? કેનિઝારો. તો યાદ રાખજો કે કેનિઝારો રિએક્શનમાં જે આલ્ફા હાઇડ્રોજન નથી તે પ્રક્રિયા કરે છે. જે આલ્ફા હાઇડ્રોજન નથી તે પ્રક્રિયા કઈ કરે છે? કેનિઝારો પ્રક્રિયા કરે છે. તો હું આશા રાખું છું કે તમને આ બધી પ્રક્રિયાઓમાં સમજણ પડી ગઈ કે કઈ પ્રક્રિયાઓ ક્યાં થશે. તો કેનિઝારો પ્રક્રિયા આલ્ફા હાઇડ્રોજન નથી એવા પ્રક્રિયાઓ કરે છે અને આલ્કોહોલ અને એસ્ટરેટ નિપજો બને છે. ચલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણા પાસે એક છેલ્લી પ્રક્રિયા બાકી છે અને એ છેલ્લી પ્રક્રિયા જોઈ લઈએ. અને એ છેલ્લી પ્રક્રિયા છે આપણા પાસે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. ડિયર સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ બહુ બધી જોઈ છે આપણે. હું તમને એક જ બતાવીશ, બાકીની તમારે કરી લેવાની છે. આપણે ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, એસાઇલેશન, આલ્કાઇલેશન આ બધી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ હોય છે. તો બેન્ઝાલ્ડિહાઇડ સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા જોવાની છે નાઇટ્રેશનની. ખાલી કઈ જોવાની છે આપણે? નાઇટ્રેશન. ચલો, નાઇટ્રેશન માટે તમે જાણો છો કોન્સન્ટ્રેટેડ HNO3, કોન્સન્ટ્રેટેડ H2SO4, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ વપરાય છે. અને એના લીધે હવે બેન્ઝાલ્ડિહાઇડનો CHO આલ્ડિહાઇડ સમૂહ એ મેટા ડાયરેક્ટર છે, એટલે મેટા પર NO2 જતું રહેશે અને મેટા પર NO2 જતું રહેતા આપણને મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. તો આમ આપણે 3 બેન્ઝાલ્ડિહાઇડ યા તો મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. બાકીની પ્રક્રિયા આવી જ રીતે ક્લોરિનેશન, બ્રોમિનેશન એ બધું તમને આવડે જ છે. તો આના સાથે આપણે આ વિડીયોના અહીં અંત લાવીએ છીએ.